ગોપાલભાઈ, આ 18 અને 21 એક સ્ત્રી તરીકે વાત કરું તો મને એવું લાગે છે કે આ વસ્તુ તમે જે કહી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક એક મેલ ડોમિનેટિંગ વર્લ્ડ જે છે એની અંદર સ્ત્રીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પોતે દબાયેલો માણસ છું, એટલે જ્યારે તમે પોતે દબાયેલા માણસ છે, કચડાયેલા વ્યક્તિ હોય, ત્યારે તમે બીજા કચડાયેલા માણસની પીડા સારી રીતે સમજી શકો. બધા જ છોકરા ખરાબ છે એવું કઈ વાત જ નથી, બધી જ છોકરીઓ ખરાબ છે એવી કોઈ વાત નથી. 18-19 વર્ષ છે એ આ જમાનામાં લગ્ન કરવા માટેનો નિર્ણય લેવાની ઉંમર નથી. કરવા વાળા 16 વર્ષે કરી નાખે છે. તમે તો આ કાનૂનને જ આખો બદલવાને માટે ચેલેન્જ કરી રહ્યા છો, એ કઈ રીતે શક્ય બને? પુરુષે છોકરી પસંદ કરવાની કોઈ ચોઈસ નહોતી, છોકરીને છોકરો પસંદ કરવાની ચોઈસ નહોતી. બધું જ સમાજની વ્યવસ્થાથી હાલતું. ટૂંકમાં આખી વ્યવસ્થા સમાજની અને લગ્ન જીવનની જૂના જમાનામાં નો ચોઈસ બેઝ ઉપર હતી. તમે મત આપી શકો છો પણ તમને ગામના સરપંચ બંધારણ નથી બનવા દેતું, કેમ કે બંધારણ નહીં ખબર છે કે તમે આવડી મોટી પરિસ્થિતિ હેન્ડલ કરવા માટે હજુ કેપેબલ નથી. પણ પાટીદાર સમાજનો આ મુદ્દો હતો, કારણ કે આરસી પટેલ જે પાટીદાર વિશ્વ ઉમિયાધામના અધ્યક્ષ છે તેમના દ્વારા આ મુદ્દાને ઊભો કરવામાં આવ્યો તો તેમનું એવું કહેવું છે કે પાટીદારોની દીકરીને પટાવવામાં આવે છે તેની પ્રોપર્ટી માટે થઈને પટાવવામાં આવે છે. દીકરીનો વિષય છે ને એ કોઈ એક જ્ઞાતિ પૂરતો ન હોય, જેના ઘરમાં દીકરી હોય ને બધાનો આ વિષય હોય. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવાની છે ગોપાલ ઇટાલિયાના એ પત્ર ઉપર. ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે 18 વર્ષની દીકરીની લગ્ન માટેની જે ઉંમર છે તેને વધારી દેવી જોઈએ. સંવિધાનની અંદર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની વાત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે. ગોપાલ ઇટાલિયા સાથે જ વાત કરીશું. ગોપાલભાઈ, આ 18 અને 21 એક સ્ત્રી તરીકે વાત કરું તો મને એવું લાગે છે કે આ વસ્તુ તમે જે કહી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક એક મેલ ડોમિનેટિંગ વર્લ્ડ જે છે એની અંદર સ્ત્રીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અરે બેન, હું એટલો બધો શક્તિશાળી નથી કે હું કોઈ દબાઈ શકું. હું પોતે દબાયેલો માણસ છું, એટલે જ્યારે તમે પોતે દબાયેલા માણસ છો, કચડાયેલા વ્યક્તિ હોય, ત્યારે તમે બીજા કચડાયેલા માણસની પીડા સારી રીતે સમજી શકો. એટલે મારો જે આખો દીકરીઓને લઈને વિષય છે એ દીકરીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, એમની સાથે જે ખોટું થઈ રહ્યું છે એને રોકવા માટેનો છે. એમાં પુરુષનું પ્રભુત્વ મહિલા ઉપર વધી જાય એવો કાંઈ આપણો ઈરાદો નથી કે આપણે કંઈ એવા બાહુબલી માણસ નથી. ગોપીબેન આખી ઘટનાને સમજવા વાળાએ સમજી લીધી અને જો ના સમજે એવો નાદાની એના જેવી વાત છે. વિષય આપણે સમજીએ. મારો આખો પત્ર જે છે એ 4 પાનાનો છે. 4 પાનામાં મેં સતત એવા શબ્દો વાપર્યા છે કે દીકરીઓને ભોળવીને, લલચાવીને, છેતરીને અથવા એની જે નાજુક ઉંમર છે 17, 18, 19 વર્ષ, જેને અંગ્રેજીમાં રોમેન્ટિક ઉંમર કહેવાય, જેમાં ખૂબ આકર્ષણ હોય શારીરિક રીતે, માનસિક રીતે, એ ઉંમરનો ગેરલાભ ઉઠાવીને બધા જ છોકરાઓ નહીં પણ કેટલાક લોકોનો આવો ધંધો હોય છે, કેટલાક લોકોની આવી માનસિકતા જ હોય છે કે નાની ઉંમરની દીકરીઓની પાછળ પડવાનું અને એને ભોળવી, છેતરીને કોઈ પણ રીતે ફસાવીને પછી એને લઈ જવાની. બધા જ છોકરા ખરાબ છે એવું કઈ વાત જ નથી, બધી જ છોકરીઓ ખરાબ છે એવી કોઈ વાત નથી. વાત એમ છે કે મોટા લેવલ ઉપર આવું કંઈક થઈ રહ્યું છે સમાજમાં, તો સમાજમાં જે ઘટના બને છે એની પહેલા તો ચર્ચા થવી જોઈએ. ચર્ચાથી જ જો ભાગવાનું આવે ને ચર્ચા ચાલુ થાય ત્યાં ઝંડો લઈને દોડવા માંડે, અરે બાપરે મહિલાઓને ગળું દબાઈ દીધું, પુરુષોને આમ કહી દીધું છે, એ ખોટી વાત. ચર્ચા થવી જોઈએ. હું તમને કહું કે ચર્ચાનો મારો મુદ્દો શું છે. જે દીકરી 17 વર્ષની હોય, 17.5 વર્ષની હોય, 18 વર્ષની હોય, એની પાછળ લગભગ મોટા શહેરોની અંદર આયોજનબદ્ધ રીતે કેટલાક છોકરાઓ પડતા હોય છે. આયોજનબદ્ધ રીતે ભાઈ ક્લાસમેટ છે, દીકરો દીકરી બાજુ બેસીને ભણે છે અને એમને મિત્રતા છે, વાતો કરે છે, ઘરે આવે છે, જાય છે, એકબીજાના ફેમિલીને મળે છે અથવા પડોશમાં રહે છે અને કોન્ટેક્ટમાં છે, એ અલગ વિષય છે આખો. મારી દીકરી અને મારા બાજુવાળાને છોકરો બંને એક ક્લાસમાં ભણતા હોય, વાતો કરીને ઘરે આવે જાય તો અલગ ચર્ચા છે. જે છોકરાઓને સ્કૂલ આરે કંઈ લેવા દેવા નથી એવા છોકરાઓ બહાર સ્કૂલની બહાર બેઠા રહે, સોસાયટીઓની બહાર બેઠા રહે, બસ સ્ટેન્ડોમાં બેઠા હોય અને ટાર્ગેટ કરીને કોઈ છોકરીને ભોળવવાની, છેતરવાની કે લલચાવવાની કોશિશ કરે. 17, 18, 19 વર્ષની ઉંમર ગોપીબેન એવી છે કે એમાં સ્વાભાવિક છે કે આકર્ષણ હોય. એ આકર્ષણના કારણે ભોળી દીકરીઓ હોય એ વાતોમાં આવી જાય કે કોઈ પણ પ્રકારનો એની ફસાય એમાં અને પછી એમ કે હાલો લગ્ન કરી લઈએ. તો મારો પ્રશ્ન એ છે કે 18, 19 વર્ષ છે એ આ જમાનામાં લગ્ન કરવા માટેનો નિર્ણય લેવાની ઉંમર નથી. કરવા વાળા 16 વર્ષે કરી નાખે છે અને ખૂન કરવા વાળા ખૂન કરી નાખે છે, તો ખૂનને જસ્ટિફાય થોડું કરવાનું છે. એમ
લગ્ન કરવા વાળા કરી નાખતા હશે 16 વર્ષે 15 વર્ષે થઈ જતા હશે. યુનોનો આંકડો બહુ મોટો આવ્યો છે, 22 કરોડ દીકરીઓના લગ્ન કે આમ થઈ ગયા તેમ થઈ ગયા. મારું એમ કેવું છે કે લગ્ન લેવાનો નિર્ણય, લગ્ન કરવાનો નિર્ણય લેવાનો, હવે એમાંય પાછું બહુ મહાઅતિ જ્ઞાની જે માણસો છે એને વાંધા વચકા કાઢ્યા. મારો પ્રશ્ન એ નથી કે તમે કઈ જ્ઞાતિના છોકરાને લગ્ન કરો. મારો પહેલો પ્રશ્ન એ છે કે કઈ ઉંમરે નિર્ણય લ્યો છો. પહેલો પ્રશ્ન એ છે. છોકરો મારી જ્ઞાતિનો હોય તો શું છે ને કોઈ જ્ઞાતિનો હોય તો પહેલો પ્રશ્ન એ છે કે તમે 18 વર્ષે કે 19 વર્ષે નિર્ણય લેવો એ યોગ્ય છે કે નથી. આ જમાના પ્રમાણે વોટ આપવા માટે મને સરકારે રાઇટ્સ આપે છે, તો પછી 18 વર્ષે લગ્નનો રાઇટ્સ કેમ નહીં? બેન, એમાં બધી વસ્તુમાં તર્ક છે ને એનો અંત નથી. હમ. જે દીકરી 18 વર્ષે મત આપી શકે છે એ દીકરી 18 વર્ષે ગામની સરપંચ નથી બની શકતી. ભારતનું બંધારણ છે એ 18 વર્ષની ઉંમરની વ્યક્તિને સરપંચનું ફોર્મ ભરવાની છૂટ નથી આપતું. તો દીકરી લગ્ન કરી શકે છે, કોઈની પત્ની બની શકે છે, પણ ગામની સરપંચ નથી બની શકતી. તો સંવિધાનને પોતાને ખબર છે કે સરપંચ 5 વર્ષ પૂરતો હોય. ગોપીબેન, સરપંચ 5 વર્ષ હોય. 5 વર્ષ પૂરતા સરપંચ નથી બની શકતા અને આખા જીવનનો નિર્ણય તમે લઈ લેશો. તો મારો પ્રશ્ન એ છે કે 18 વર્ષે તમે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે લોકસભામાં જે સભ્ય ઉભા હોય, સાંસદ, એને મત આપી શકો. તમે સાંસદ નથી બની શકતા. 18 વર્ષની ઉંમરે તમે ધારાસભ્ય નથી બની શકતા, સાંસદ નથી બની શકતા, તમે ગામનો સરપંચ નથી બની શકતા. તો ભારતના બંધારણની ખબર છે કે આ કાચી ઉંમર કહેવાય, આને સાંસદ ન બનાવાય. ભલે સાંસદ કે ધારાસભ્ય કે સરપંચ 5 વર્ષનો હોય તોય બંધારણ ના પાડે છે. તો આખી જિંદગીનો નિર્ણય છે એ કેવી રીતે લેવાનો 18 વર્ષે? તો કાયદામાં ઘણું લખ્યું છે, ઘણું નથી લખ્યું. બીજું, કાયદાની બાબત એવી છે ગોપીબેન કે કાયદો કયા વર્ષમાં બન્યો ને અત્યારે કયું વર્ષ ચાલે એ હંમેશા યાદ રાખવું પડે. કોઈ જમાનામાં સતી પ્રથા હતી, આજ જમાનો અલગ છે. સતી પ્રથા નાબૂદી અધિનિયમ આવ્યો, અંગ્રેજો લાવ્યા. તો કાયદો જે જમાનામાં બન્યો એ સાંપ્રત સમાજ કેવો હતો, એ સમાજના વિચારો કેવા હતા, એ સમાજ કેમ જીવતો હતો, કેમ માનતો હતો, કઈ દિશામાં જઈ રહ્યો હતો, તો કાયદા એવા બન્યા. આજનો સમાજ કેવો છે તો કાયદો આજના સમાજને ધ્યાનમાં રાખીને આવતા 50 વર્ષ સુધી સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હવે બનવો જોઈએ. લગ્ન અધિનિયમ 1956માં બનેલો છે. 1956નો સમાજ કેવો હતો? એ વખતે શિક્ષણ કેટલું હતું, જાગૃતિ કેટલી હતી, આધુનિકતા કેટલી હતી, ટેકનોલોજી કેટલી હતી, સમાજ કેટલો લિબરલ હતો વિચારવામાં, આજ કેટલો લિબરલ છે. તો 1956નો નિયમ 2025માં એમ 100% લાગુ નહીં પડે. 40% 50% સારું હશે, 10% બદલવું પડે એવું હશે. તો એની ચર્ચા નહીં કરવાની. પણ તમે કહી રહ્યા છો કે 21 વર્ષનો કાયદો હોવો જોઈએ. હવે મને એક વસ્તુ લોજિકલી એ સમજવી છે કે પહેલાના જમાનામાં જે સિસ્ટમ આખી ચાલી રહી હતી અને પહેલા એવું કહેતા હતા કે ભાઈ 18-19 વર્ષે બાળક આવી જાય એટલે એ દીકરી 32-35 વર્ષ કે 40 વર્ષની થાય ત્યારે એનું બાળક પણ 20-22 વર્ષનું થઈ ગયું હોય. બરાબર છે. તમે તો આ કાનૂનને જ આખો બદલવાને માટે ચેલેન્જ કરી રહ્યા છો. એ કઈ રીતે શક્ય બને? બેન, પહેલા એવું હતું. પહેલા તો હું મારા પોતાના મમ્મીની વાત કરું તો 16 વર્ષે લગ્ન થઈ ગયેલા છે. પહેલાના જમાનામાં તો 13-14 વર્ષે લગ્ન થઈ જતા અને 18-19 વર્ષની ઉંમર થાય ને દીકરીની ત્યાં તો એને 2-3 સંતાનો થતા. આપણે બધા લગભગ એ પરિવારના જ હશું જેની ઉંમર 35-40 વર્ષ છે. એમના મા બાપને 18-19 વર્ષે તો 3-4 સંતાનો હોય. એ સમય એવો હતો. એ સમય કેવો હતો કે ત્યારે નો ચોઈસ હતી. પુરુષે છોકરી પસંદ કરવાની કોઈ ચોઈસ નહોતી, છોકરીને છોકરો પસંદ કરવાની ચોઈસ નહોતી. બધું જ સમાજની વ્યવસ્થાથી હાલતું. સમાજ છોકરો નક્કી કરી દેતો, સમાજ છોકરી નક્કી કરી દેતું. બંને ભેગા મળીને એમની પાસે છૂટા પડવાની ચોઈસ નહોતી, છૂટાછેડા લેવાની ચોઈસ નહોતી, ફરજિયાત ભેગા રહેવું પડતું. બીજું કે લગ્ન જીવન ચાલુ થઈ ગયા પછી છોકરીને શું નથી ગમતું એ કહેવાની ચોઈસ નહોતી, છોકરાને શું નથી ફાવતું એ કહેવાની ચોઈસ નહોતી. ટૂંકમાં આખી વ્યવસ્થા સમાજની અને લગ્ન જીવનની જૂના જમાનામાં નો ચોઈસ બેઝ ઉપર હતી. કોઈની પોતાની ચોઈસ નહોતી, સમાજની ચોઈસ એ જ ચોઈસ. તો લોકોએ એ જીવનને સ્વીકારી લીધું અને એવી રીતે આગળ વધવા લાગ્યા. આજે હવે જે સમાજની રચના થઈ છે, આજનો 2025નો સમાજ, એ ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે. મહિલા એમ ઈચ્છે છે કે મારી ચોઈસનો છોકરો, છોકરો એમ ઈચ્છે છે કે મારી ચોઈસની છોકરી. પણ પ્રશ્ન ત્યાંથી પૂરો નથી થતો. સમાજ આપણને ચોઈસ માટે લિબરલ બન્યો છે, ઉદાર બન્યો છે, ચોઈસ આપે છે, ચોઈસ કરવા દે. ત્યાંથી બીજા 10 પ્રશ્નો ચાલુ થયા છે અને એમાં ખોટું નથી, પણ એની ઉપર મનોમંથન થવું જોઈએ. દીકરા અને દીકરીએ પોતાની ચોઈસ પ્રમાણે લગ્ન કર્યા એનો પહેલો અર્થ એવો છે કે એની ચોઈસને માનીને જીવવા વાળા છે. એટલે તમે એમ કહો કે લવ મેરેજ ના થવા જોઈએ એવો શબ્દ મેં ક્યાંય વાપર્યો જ નથી. તમે આખી વાતને એમાં એવું છે કે ટૂંકાક્ષરો વાપરશો તો પકડાઈ જશે વાત. વાત એમ છે
કે દીકરીએ ને દીકરાએ પોતાની ચોઈસથી લગ્ન કર્યા, એટલે પહેલી વાત એ છે કે બંને પોતાની ચોઈસ પ્રમાણે જીવે છે. બરાબર. લગ્ન છે એ ગંભીરતા છે, મજાક નથી કે કોઈ મશ્કરી નથી કે દર 5 વર્ષે બદલાય એવી કોઈ વ્યવસ્થા. લગ્ન એવી વસ્તુ છે કે તમારા મન અને ભાવનાઓ સાથે જોડાયેલી વાત છે. ધારો કે તમે તમારી ચોઈસથી મેરેજ કર્યા છે, પોતાની જ જ્ઞાતિમાં કર્યા, ચલો હું તો એમ કહું, એટલે ઘણાને એમ હોય મારી જ્ઞાતિના છોકરાને છોકરીઓ મળી જાય છે, ગોપાલને વાંધો. ભાઈ મને કોઈને જ કંઈ વાંધો નથી, તમારો લેખ ભગવાન લખશે, એમાં ગોપાલ શું કરે? પ્રશ્ન એ છે કે પોતાની ચોઈસને માનવા વાળો છોકરો અને છોકરી બંને જ્યારે લગ્ન કરે છે, બે સાથે રહેવા લાગે છે, ત્યારે ચોઈસના બીજા 10 પ્રશ્નો આવશે. કપડાની ચોઈસ, જમવાની ચોઈસ, મકાનની ચોઈસ, ગાડીની ચોઈસ, છોકરાની ચોઈસ, છોકરાના નામની ચોઈસ, થિયેટરમાં જવું કે ના જવું એ ચોઈસ, આ પિક્ચર જોવું તે પિક્ચર જોવું એ ચોઈસ. પરિવારમાં બધી ચોઈસ મળી હશે ત્યારે જ તો લગ્ન ના મળી હોય ને, એ તો પછી આવે ને, એ પછી આવે. પોતાની ચોઈસ થી લગ્ન કર્યા, પોતાની ચોઈસ તો આપણે નહીં, તે દિવસે બધું રોમેન્ટિક હોય બેન. 18 વર્ષની ઉંમરે બધું આમ ફૂલ એટલું બધું એમ હોય કે ભાઈ બસ આ મને મહેશ, મારી સિવાય મહેશ સિવાય દુનિયા મારું કોઈ નહીં, તું નહીં તો ઓર કોઈ નહીં. એવી મારો પોઈન્ટ જ ત્યાં છે બેન. મેં એમ નથી કીધું કે 22, 23, 24 વર્ષની છોકરી લગ્ન કરે છે તો એમાં લોચા લબાચાય. ભાઈ કોઈ છોકરીને એના મા બાપ 22, 23 વર્ષ સુધી ના પરણાવે તો એની શારીરિક ને માનસિક જરૂરિયાત હોય, પછી એ એની સ્વતંત્રતા પ્રમાણે કંઈ પણ કરે છે તો એમાં સમાજનો વાંધો હોવો ન જોઈએ. ભાઈ તમે 22 વર્ષ સુધી એની જરૂરિયાત નથી સમજતા તો એ એની જરૂરિયાત પ્રમાણે કંઈ કરે છે તો સમાજને એમાં કશું જ વાંધો હોવો ન જોઈએ. મારો વાંધો 18-19 વર્ષની ઉંમર ઉપર છે કે 18-19 વર્ષની ઉંમર છે એ લગ્ન જેવો વિશાળ નિર્ણય લેવા માટેની ઉંમર આજના સમય માટે નથી. કેમ કે લગ્ન જવાબદારી છે. ધારો કે તમે કોઈ છોકરો જોઈને ગયા, પછી તમારે એના ફેમિલી મેમ્બર આરે સેટ થવાનું. અચ્છા, એમાં અધવચ્ચે એક બીજી વાત તો કે કેટલાક અતિડાયા માણસો એમ કહે છે કે આવું તો એરેન્જ મેરેજમાં થાય. હા, થાય જ છે. આ તો બધે બધું થાય જ છે. સમાજ સમુદ્ર છે, સમાજ દરિયો છે, દરિયામાં બધું જ છે. સમુદ્ર મંથન કરો તો અમૃત પણ નીકળે અને ઝેર પણ નીકળે. તો ચર્ચા ઝેરની નથી કરવાની, ચર્ચા અમૃત કેમ નીકળે ને કેમ અમૃત વધે એની ચર્ચા છે. સમાજમાં ખરાબ ઘણી જગ્યાએ થાય છે. લવ મેરેજ કરતા 1000 વખત વધારે સ્ત્રીઓને આત્મહત્યા કરવી પડી હોય, એને આકસ્મિક મૃત્યુ થયા હોય, એવા કિસ્સા એરેન્જ મેરેજમાં બન્યા જ છે. ભૂતકાળમાં તો બહુ બનતું હતું. પહેલા તો પુરુષો મારીને બહુ મારતા હતા. ગામડામાં તો આ પરિસ્થિતિ જ હતી કે પુરુષો સ્ત્રીઓને મારતા હતા. તો એ એરેન્જ મેરેજમાં જ થતું હતું. ત્યારે તો લવ મેરેજનો કોન્સેપ્ટ નહોતો. મારો પ્રશ્ન તમે આખી વસ્તુ એટલી જ છે કે 18 અને 19 વર્ષની જે ઉંમર છે એ ભોળી ઉંમર છે, માસૂમ ઉંમર છે. તમે મત આપી શકો છો પણ તમને ગામના સરપંચ બંધારણ નથી બનવા દેતું, કેમ કે બંધારણ નહીં ખબર છે કે તમે આવડી મોટી પરિસ્થિતિ હેન્ડલ કરવા માટે હજુ કેપેબલ નથી. તમે બટન દબાવવા માટે કેપેબલ છો પણ તમારા નામનું કોઈક બટન દબાવે એના કેપેબલ તમે નથી. તો એ તો બંધારણ બનાવનારા એવું માને છે કે તમારી કેપેસિટી હજી ઓછી છે. એટલે તમારું એવું કહેવું છે કે તમે છોકરો પસંદ કરી શકો છો પણ એક મેચ્યોરિટી ની, એટલે 22-23 વર્ષની ઉંમરે આવીને સમાજની કડવી વાસ્તવિકતા તમને ખ્યાલ આવે કે લગ્ન જીવન એટલે હું, એમાં 100 વસ્તુની જરૂર પડે. પૈસાની જરૂર સૌથી પહેલા પડે. હવે 18-19 વર્ષે શું આવક છે? હાલો, સામે છોકરાની આવક શું છે? અને સમાજમાંથી તમે સમાજને નારાજ કરીને ગયા હો એટલે સમાજનું બેકઅપ ન હોય, તો તમને કોઈ 5 પૈસા આપવા ન હોય. ઘર ચાલુ કરશો, શરૂઆતમાં તમારે કિચન વેર થી શરૂ કરવું પડે. બિલકુલ. ચૂલો લાવવો પડશે, ગેસ લાવવો પડશે, પંખો લાવવો પડશે, વોશિંગ મશીન લાવવું પડશે, 10 વસ્તુની જરૂર પડશે. કેમ સેટ કરવાનું? એ 18-19 વર્ષ. બીજું તમારે પરિવારને મેનેજ કરવાનો છે. આ બધી જ તકલીફો એરેન્જ મેરેજમાં હશે, આ તકલીફો આ મેરેજમાં છે. મારો પ્રશ્ન ઉંમર ઉપર છે કે 18-19 વર્ષની ઉંમર આજના સમય પ્રમાણે એ ઉંમર નથી કે તમે લગ્ન જેવો મોટો નિર્ણય ખાલી કોઈ છોકરો ગુલાબનું ફૂલ આપે કે ચોકલેટ આપે લઈ લો. એ છોકરો આપણી જ્ઞાતિ નો હોય તોય ખોટું છે. હું એમ નથી કહેતો બીજી જ્ઞાતિ નો લઈ ગયો એટલે ખોટું. હું એમ કહું કોઈ પણ જ્ઞાતિ નો હોય, તમારે પોતાની જ્ઞાતિ નો હોય તો એ ખોટું છે કે 17, 18, 19 વર્ષની ઉંમર છે. તમને લાગે છે સામાજિક રીતે આ ચેન્જીસ પોસિબલ છે? બેન, સમાજમાં જે વસ્તુ અશક્ય માનવામાં આવતી હતી ને બધું શક્ય થઈને જ ગયું. જેથી લોકોને એવી કલ્પના નહોતી કે લોકો ઉડી શકશે. આ વિમાન છે ને, હેલિકોપ્ટરો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું, તમે જે પૂછો ને તો આપણે માની લઈએ છીએ કે આ શક્ય નથી, પણ એવું ઘણી વસ્તુ આ દેશમાં આ સમાજમાં શક્ય બની ચૂકી છે. સમય સાથે શક્ય બની જાય તો સમાજને એનો જાજો લાભ મળે. મોડા શક્ય બને તો સમાજને એટલું શોષણ થાય, સમાજ એટલું સંઘર્ષ કરવો પડે. દીકરા દીકરીઓના કિસ્સામાં હજુ હું તમને કહું, 18-19 વર્ષે લગ્ન થઈ ગયા હોય. હમણાં 2 દિવસ પહેલા જ એક કિસ્સો ધ્યાનમાં આવ્યો. 18 વર્ષની 1 મહિનાની દીકરી છે. એ દીકરી ઘરેથી નીકળી ગઈ. એની વાક્ય રચના જોવો. દીકરીની સાઈડ થી બોલીએ તો આપણે એમ કેવું પડે ભગાડી ગયો. ઓલા એમ કે ઈ આવી છે.
હા મારો પ્રશ્ન એ છે કે ભગાડી જવાની ભાગી જવાની આ ઉંમર નથી. તમે અવડો મોટો નિર્ણય ન કરવો જોઈએ કમસે કમ. અને છોકરા સમજીને નથી રોકતા તો સરકારે રોકવા જોઈએ કે આ નિર્ણય. હવે કેટલાક દોઢ દાયક કે 21 વર્ષે ભાગી જાય ગોપાલભાઈ શું છે? મેં કીધું ભાઈ 21-22 તો પછી કઈક જરૂરિયાત હોય ને મનની શરીરની, તો એ પ્રમાણે હાલે તો એમાં ભલે હાલે, પણ 18 વર્ષે ક્યાં નક્કી પણ કરવાનું? એનો મતલબ તો એ થયો કે 18 વર્ષે માણસ શાંતિથી કોઈ દીકરી રહી શકે, તો પછી 21-22 વર્ષે પણ એને બિલકુલ રહી શકે. પણ એને 18 વર્ષે બબાલ થતી હોય, તમે એવું કહો છો કે 18 વર્ષે એનામાં મેચ્યોરિટી નથી. અત્યારે તો હું નહીં, 24-25 સંવિધાન એમ કે પણ 24-25 વર્ષમાં પણ મેચ્યોરિટી નહીં, એ તો પછીનો પ્રશ્ન પછી છે, પણ એક એજ ગ્રુપમાં તો ન હોવું જોઈએ. પછી તો માનો કે અમુક તો ગઢા થાય તો એ બુદ્ધિ નથી આવતી, તો કઈ એની વાકે સરકાર થોડી ઊભી રહેશે. અચ્છા, પણ પાટીદાર સમાજનો આ મુદ્દો હતો, કારણ કે આરસી પટેલ જે પાટીદાર વિશ્વ ઉમિયાધામના અધ્યક્ષ છે, તેમના દ્વારા આ મુદ્દાને ઊભો કરવામાં આવ્યો. તો તેમનું એવું કહેવું છે કે પાટીદારોની દીકરીને પટાવવામાં આવે છે તેની પ્રોપર્ટી માટે થઈને પટાવવામાં આવે છે. પાટીદારોની દીકરી સાથે લવ મેરેજ જબરજસ્તી કરવામાં આવે છે અને ભગાડી જવામાં આવે છે. દીકરીનો વિષય છે ને એ કોઈ એક જ્ઞાતિ પૂરતો ન હોય. જેના ઘરમાં દીકરી હોય ને બધાનો આ વિષય હોય. તમે આનો અર્થ એવો નીકળ્યો કે જે પટેલો નથી એમને એવું છે કે અમારી દીકરીનું જે થાય ભલે થાય એમ માનતા હશે? ના, બિલકુલ નહીં. તો પછી તો પટેલોનો વિષય થોડો છે. દીકરીનો વિષય ખાલી પટેલોનો વિષય હોય જ ન શકે. જેના ઘરમાં દીકરી હોય એ બાપની ચિંતાનો વિષય છે. એમાં કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, દીકરી પ્રત્યે બધા સમાજની લાગણી એક સરખી છે. એટલે કઈ પટેલોનો મુદ્દો છે તો બીજા સમાજ એમ કે અમારી દીકરીને જે લઈ જાય તે ભલે લઈ જાય, એવું થોડું હોય. બધાની ચિંતાનો વિષય છે. ગોપીબેન, તમે આખી ચિંતાનો પિન પોઈન્ટ પકડો કે મારા પોતાના ધ્યાનમાં છેલ્લા 1-1.5 વર્ષમાં જે કઈ ઘટના આવી હોય એમાંથી મોટા ભાગની ઘટના 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 5 દિવસ, 18 વર્ષને 1.5 મહિનો, 18 વર્ષને 2 મહિના, 19 વર્ષને 1 દિવસ, 19 વર્ષ, આ ઉંમર ગેપમાં છોકરીઓ સાથે આ ઘટના બને છે. એવું મારા જાણમાં મોટા પાયે આવ્યું. કેમ કે કંઈક બને તો લોકો આગેવાનને કે જો ને અમારી દીકરીનું આવું થયું, તો આપણે એમાં ઉંમર પૂછે કે દીકરીની ઉંમર શું છે, તો કે 18 વર્ષને 1 દિવસ. એનો અર્થ એવો થયો કે 17 વર્ષ ચાલુ હતા ત્યારે કેલેન્ડર સામે નજર રાખીને છોકરો છોકરી બેઠા હતા કે 27મી ઓગસ્ટે મારા 18 પૂરા થાય એટલે 28મી ઓગસ્ટે આપણે રજા લઈ લેવાની છે. એવું થોડું હોય. એ ઉંમર નથી. લગ્ન જેવો ગંભીર નિર્ણય છે બેન, એને લગ્ન જીવન નિભાવવામાં આપણને બધાને કેટલી તકલીફ પડતી હોય છે, કેટલું સહન કરીને રહેતા હોઈએ છે, કેટલું જતું કરવું પડતું હોય છે. એ ગંભીરતા એ વખતે ન હોય. એ વખતે શું હોય, એક રંગીન જીવન દેખાતું હોય. અરિજીત સિંહના ગીત સાંભળીએ એટલે આપણને એમ લાગે કે બસ આવું જ હોય જીવન એમ. તું મેરી નહીં તો કિસી કી નહીં, આવું બધા અરિજીત સિંહ કેમ એવું ગાય એટલે આમ અંદરથી પ્રેમ ફૂટી નીકળે. તો 17-18 વર્ષે આવું લાગી આવે એ ભ્રમમાં, એ લાલચમાં, કે છેતરાઈ જઈને જો કોઈ દીકરી એવું પગલું ભરી લે 18-19 વર્ષના ગેપમાં, ધારો કે 2 વર્ષ પછી એની આંખ ખુલે કે બોલા અરિજીત સિંહના ગીતમાં આવે ને એવું લગ્ન જીવન નથી, આ તો બાપા ભૂકા નીકળી જાય એવું છે, રિયલાઇઝ થાય, તે દિવસે તકલીફો ચાલુ થાય છે. પહેલી તકલીફ કે છોકરો છોડતો નથી. ક્યારેક છોકરી નથી છોડતી. ઘણી વાર છોકરાની આંખ ખુલી ગઈ, બાપુ આમાં તો ભરાઈ ગયા, તો અરિજીત સિંહના ગીત જેવું નથી. તો ક્યારેક છોકરી નથી છોડતી, ક્યારેક છોકરો નથી છોડતો, બંને દુઃખી થાય છે. બીજી વાત કે ધારો કે શાંતિથી પતી ગયું, છૂટા થઈ ગયા, પણ દીકરીને કંઈક બીજે પરણાવી દીધી મા બાપે, અને દીકરાને બીજે પરણાવે, પણ એ બંનેના મનમાં એક ટ્રોમા રહે છે. આજીવન એને એ વાતનો ઝટકો લાગ્યા કરશે, યાદ રહેશે કે આવું થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું. એ વસ્તુનો બોજ, ગિલ્ટ સાથે આખું જીવન જીવવું પડે છે. આવું સામાજિક રીતે ભાઈ પરિવાર પૌણા એમાં આવું થતું હોય છે, બધું જ બને છે. પણ એનો અર્થ એવો છે કે કંઈક નવી ઘટના આકાર લેતી હોય તો એની ચર્ચા ન કરવી. એરેન્જ મેરેજમાં આવું થાય છે એટલે આમાંય થવા દેવાનું, આમાં તો રોકીએ કમસે કમ. પેલામાં થાય છે તો આમાંય થાય, એવી દલીલ તો હોઈ ન શકે. બીજું, ભારતના બંધારણે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ ઉંમર કેમ નક્કી કરી? વોટ આપવા માટેની ઉંમર 18 વર્ષ, સરપંચ બનવાની ઉંમર 21 વર્ષ, ધારાસભ્ય બનવાની ઉંમર 25 વર્ષ, અને રાજ્યસભાના સાંસદ બનવું 30 વર્ષ. તમે લોકસભાના સાંસદ બનો ને તે દિવસે રાજ્યસભાના નથી બની શકતા. લોકસભાનો સાંસદ બનવાની ઉંમર 25 વર્ષ છે, રાજ્યસભાના સાંસદ બનવા 30 વર્ષ છે. એટલે હાલમાં જે 26 વર્ષનો લોકસભાના સાંસદ હશે એ ભારતમાં રાજ્યસભાના સાંસદ નથી બની શકતો. તો દેશનું સંવિધાન અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ ઉંમર જોવે છે. તો સંવિધાનની ખબર છે કે કેવું કામ છે ને એના માટે કઈ ઉંમર લાયક ગણવી. તો લગ્ન કરવા માટે 18 વર્ષ, 19 વર્ષ
તો હવે ગોપાલ ઇટાલિયા શું કરશે આના માટે? તમારે ચર્ચા અમે તો શું કરી શકીએ? મેં કીધું ને, અમે પીડિત માણસો છીએ. અમે પોતે આ વાતને લઈને દુઃખ થાય છે. તમે શરૂઆત ક્યાંથી કરી કે ભાઈ દબાવવા કચડવા માંગો છો મહિલા? અમે પોતે કચડાયેલા માણસો છીએ. આપણી દીકરીઓના ભોળપણનો, એની નાની ઉંમરનો, એની નાબાલિક સમજનો દુરુપયોગ થાય છે. લોકો એને કોઈ પણ પ્રકારે મોહજાળમાં લઈ જાય છે અને એ ન થવું જોઈએ. તો અમે તો શું કરીએ? એક રજૂઆત કરીએ, એમાં તો દેકારો થઈ ગયો. હવે તો બીજું શું કરી શકીએ? ચર્ચા કરીએ કે ભાઈ ચર્ચા તો કરો આ વિષય ઉપર. ચર્ચા કરવામાં ક્યાં સ્ત્રી સ્વતંત્રતા, નામ સ્વતંત્રતા? આપણી દીકરીને 18 વર્ષ ને 15 દિવસની ઉંમરમાં કોઈ ભોળવીને લઈને વયો જાય, 1.5 વર્ષ પછી આંખ ખુલે ત્યારે શું કરવાનું? તો સાચી સ્ત્રી સ્વતંત્રતા કઈ થઈ? એ ના જાય એવો પ્રયત્ન કરવો, એ કે પેલા એને જવા દેવાનું, પછી પેલો માણસ એને તરછોડે ત્યારે લઈ આવવો? સાચી સ્વતંત્રતા કઈ થઈ? અને મારો પ્રશ્ન 21 વર્ષની ઉંમરમાં છે જ નહીં. 21, 22, 23 વર્ષ સુધી મા બાપ કે સમાજ જો દીકરીનું સગું ના ગોતે તો દીકરીનો હક છે ને પોતાની જરૂરિયાત પૂરી કરવી. એમાં ક્યાં કોઈ ના પાડે છે? પણ 18, 19 વર્ષ તો એ ઉંમર જ નથી કે તમે તમારી રીતે નિર્ણય લઈને દોડવા માંડો. કેમ કે એટલું રંગીન ચિત્ર છે નહીં ને સમાજનું. સમાજનું ચિત્ર રંગીન નથી, પરિવારનું ચિત્ર રંગીન નથી, પતિ પત્ની વચ્ચેના સંબંધો એટલા અરિજિત. એટલે તમારું એવું કેવું છે કે અરેન્જ મેરેજ હોય તો વાંધો ના આવે, કે અરેન્જ મેરેજ બી ના થવા જોઈએ? અરેન્જ મેરેજ તો સમાજ આમે ક્યાં 18 વર્ષે કોણ કરે છે? અપવાદરૂપ કિસ્સા બાદ કરતા આજનો સમાજ એટલો જાગૃત બન્યો છે, એટલો થોડોક સજાગ બન્યો છે કે દીકરીઓને એટલીસ્ટ 18, 19 વર્ષે નથી પરણાતા. કદાચ સગાઈ કરી નાખી હોય, પણ લગ્ન તો 19, 18 વર્ષે આમ ધામધૂમથી જાન આવે એવું મારા ધ્યાનમાં નથી. છતાંય હશે જ, ગ્રામ્ય કક્ષાએ રૂઢિચુસ્તા જ્યાં હશે ત્યાં આવું હશે. પણ જે સમાજ થોડોક આગળ આવ્યો છે શિક્ષણની દ્રષ્ટિએ કે ટેકનોલોજી, એ નથી 19 વર્ષે લગ્ન કરતો. એ પોતાની દીકરીઓ 20, 21 વર્ષે પરણાવે છે. તો આ મારા આખા એંગલની અંદર 2 જ પોઈન્ટ છે. એક મારી દ્રષ્ટિએ ઉંમરનો પોઈન્ટ છે, સમાજની દ્રષ્ટિએ છોકરાની પ્રોફાઇલનો પોઈન્ટ છે. ત્રીજો આમાં જ્ઞાતિ બાતિનો કોઈ પોઈન્ટ જ પહેલા નથી આવતો. સમાજે ક્યાં ખાલી જ્ઞાતિ જોઈને છોકરી આપે છે? ખાલી જ્ઞાતિ જ જોઈને છોકરી આપવાની હોત તો બધી જ્ઞાતિ માંઢા રખડે છે ના રખડતા હોત. તો જ્ઞાતિની અંદર પણ પ્રોફાઇલ પહેલા જોવામાં આવે છે, પછી જ્ઞાતિ જોવામાં આવે છે. ખાલી જ્ઞાતિ જોવામાં આવતી હોત તો જ્ઞાતિનો ગાંડો ના પરણી ગયો હોત. 5,000 ની નોકરી કરતો છોકરો નથી પરણતો, 10,000 ની નોકરી કરતો છોકરો જ્ઞાતિનો જ હોય તો એને છોકરી નથી મળતી. તો સમાજની અંદર જ્ઞાતિને લઈને મેરેજમાં વાંધો હોય એવું પહેલું કારણ નથી. એ કારણ બીજું ત્રીજું હોઈ શકે. પહેલું કારણ છોકરાની પ્રોફાઇલમાં છે. દરેક જ્ઞાતિના માણસો પોતાની જ્ઞાતિમાં દીકરી એરેન્જ મેરેજ કરાવે ત્યારે છોકરાની પ્રોફાઇલ જોવે છે, ખાલી જ્ઞાતિ જોવે છે? પ્રોફાઇલ જોવે છે. પ્રોફાઇલ પહેલા જોવે છે, પહેલા જ્ઞાતિ જોવે છે? પહેલા પ્રોફાઇલ જોવે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, જે હોય તે પ્રોફાઇલ જ જોવે. તો સમાજની દ્રષ્ટિએ દીકરો દીકરી પોતાની મરજીત લગ્ન કરે એમાં પહેલો વાંધો પ્રોફાઇલનો છે, જ્ઞાતિનો નથી. 2 છોકરો છોકરી લગ્ન કરે એમાં મારો વાંધો ઉંમરનો છે, એમાં મારો વાંધો જ્ઞાતિનો પ્રોફાઇલનો પછી છે. પહેલા તો ઉંમરનો જ છે. પણ તમારા વાંધાથી સુધારવાનું કોઈ ચાન્સીસ તો છે નહીં બેન. ભગવાને જે વાતના વાંધા લીધા એમાંય ક્યાં સુધારો થઈ ગયો છે? આપણે તો મનુષ્ય છીએ. આપણું કામ છે સમાજમાં જે જોઈએ છે એને ચર્ચાના ચોરે ચડાવવું. ચર્ચા થશે તો કાંઈક સારું થશે. તમે 2 જ એંગલ આખી વાતના પકડો. એક એંગલ ઉંમરનો છે, એક એંગલ પ્રોફાઇલનો. પછી બાકી બધી ત્રીજી વસ્તુ એ મરી મસાલા ટાઈપની છે. કાં તો તમારી નિર્ણય લેવાની ઉંમર જ નથી. રાઈટ ઉંમર થઈ ગઈ ત્યારે તમે પ્રોફાઇલ જોવો. જો પ્રોફાઇલ મેચ થઈ ગઈ, ઉંમર મેચ થઈ ગઈ, તો પછી લગભગ કોઈને કઈ વાંધો હોય ન જોઈએ. છતાંય હોય તો ભગવાન એ પછી કરશે ધીમે ધીમે. કઈ બધું તો આપણે જ કરી નાખવાના. ચલો હવે થોડા રાજનીતિના સવાલ પૂછી લઉં છું. પ્રધાનમંત્રી આવે છે નિકોલમાં, પાટીદારનો વિસ્તાર છે, અને ત્યાં આગળ જે ખાડા ને બધું હતું એ બધું છેલ્લા 2 દિવસમાં કમ્પ્લીટ એકદમ નિકોલને ચકાચક બનાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં ગોપીબેન વર્ષોથી એવી પ્રથા પડી ગઈ છે કે ભાજપના નેતા આવે ને તો જ બધું બને. એટલે આપણે બધા શું છીએ એ જનતાએ વિચારવાનું. મોદી આવે તો રોડ બનશે, જનતા માટે નથી બનતો. તો જનતાને આ લોકો શું માને છે? જનતાએ પોતે વિચારવાનું કે ભાજપ આપણને શું માને, શું સમજે, શું આપણને સેકન્ડ ક્લાસ સિટીઝન સમજે છે, બીજા દરજ્જાના નાગરિક. એ લોકો પ્રીમિયમ લેવલના નાગરિક છે, આપણે તળિયાના નાગરિક છે. વડાપ્રધાનને એક મત આપવાની સત્તા છે, અને ગામના નિકોલની અંદર કોઈ વેપારી બેઠો એનો એક મત છે, સફાઈ કર્મચારીનો એક મત છે. ભારતનું સંવિધાન ત્રણેય સરખા ગણે, પણ ભાજપવાળા પોતાને પ્રીમિયમ લેવલના નાગરિક માને છે. આપણે નીચેના દરજ્જાના નાગરિક છીએ. આઝાદી પહેલા ગાંધીજી નહોતું સેકન્ડ ક્લાસમાં બેસવું પડ્યું, જોનિસબર્ગથી જતા હતા ટ્રેનમાં. અંગ્રેજોએ કીધું કે હાલે ભાઈ નીકળતું અહીંથી, આ પહેલા દરજ્જાના નાગરિકો માટે, તું બીજા દરજ્જાનો.
તો ભાજપ આપણને બીજા દરજ્જાના માણસો સમજે, સેકન્ડ ક્લાસ સિટીઝન. ફર્સ્ટ ક્લાસમાં આપણે નથી આવતા. એટલે તમે મુખ્યમંત્રી આવે તો ગ્રાન્ટ એ મંજૂર થઈ જાય, જેસીબી આવી જાય, સ્ટાફ આવી જાય, બધું જ આવી જાય. ચાલુ વરસાદે રોડ બની જાય. જનતા કાગળિયા લખીને થાકે 10 વર્ષે તો રોડ ના બને. ગ્રાન્ટ નથી આવતી, મશીન નથી, ને સાહેબ ચાર્જમાં છે, રજા ઉપર છે. તો આ ગુજરાતની જનતાએ હવે ભાજપને જાકારો આપવાનો સમય આવી ગયો. કેમ કે આવું થોડું હોય. કાં તો ગુજરાત આખાની જનતાએ મોદી સાહેબને પત્ર લખવા જોઈએ, મુખ્યમંત્રી કે અહીંયા આવો ને જરાક રોડ થઈ જાય. રોડ બનાવ્યો પત્ર નહીં લખવાનો કે ફલાણા રોડે થઈને મોદી સાહેબ આવે એવી અમારી લાગણી છે, અમે આખું ગામ સ્વાગત કરવા માંગે. એટલે સ્વાગતના બાને રોડ બની જાય. હવે રોડનો પત્ર જ નહીં લખવાનો. પત્ર એમ લખવાનો, મુખ્યમંત્રી શ્રીને હું બગસરા રોડે ચાલવા નમ્ર વિનંતી કરું છું, અમારા ગામમાં આવશે તો ગુલાબ આપીશ. તમારે ગુલાબ અપાઈ જાય ને આમ રોડ બની જાય. આ તો કેટલું વાહિયાત કહેવાય ભાજપનું તંત્ર. પણ સાથે સાથે ગોપાલભાઈ એક સવાલ એ બી છે ને કે જે રીતે પાટીદારો ત્યાં આગળ નિકોલમાં વધારે મેક્સિમમ પાટીદારો ત્યાં રહે છે, અને ગોપાલ ઇટાલિયાની જીત બાદ અમરેલી અને ભાવનગરના પાટીદારોની અંદર એક ચર્ચાનો વિષય બન્યા ગોપાલ ઇટાલિયા. તમને શું લાગી રહ્યું છે કે એની ઇમ્પેક્ટ ડાયરેક્ટ સૌરાષ્ટ્રમાં થશે? એ બધા જ જાણે છે, અને ત્યાં આગળ નિકોલ નથી લખાતું, ખોડલધામ ગ્રાઉન્ડ લખાય છે. એના ગોપીબેન સમજદાર કોઈ ઈશારા કાફી. હવે વિસાવદર વાળી બધે થવાની છે, એ સિગ્નલ આવી ગયું છે ઉપર, ઈશ્વરનું સિગ્નલ છે. એટલે હવે જેને આવવું હોય આવી જાય, જે સભા કરી કરી લે. ઓલવા તો દીવો છે, થોડોક ફફડાટ થાય પણ ઓલવાઈને રહેશે. તમે વિચારો કે નિકોલમાં વડાપ્રધાન સાહેબની સભા છે, એટલે સતત એવો પ્રચાર થાય છે ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા છે, ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા છે. સતત એવું બોલે છે ભાજપ વાળા. આટલા વર્ષો સુધી કોઈને ખોડલધામ યાદ ન આવ્યું? સરકારના કેટલા મંત્રીઓએ ખોડલધામ દર્શન કર્યા? અથવા ચર્ચામાં ખોડલધામ શબ્દ ક્યારે બોલ્યા? ખોડલધામની સારી 5 પ્રવૃત્તિ વિશે નોંધ ક્યારે લીધી? કોઈએ નથી લીધી. અચાનક સતત એવું બોલો, ખોડલધામમાં વડાપ્રધાનની સભા, ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા. હવે એ એક નાનું એવું ગ્રાઉન્ડ મેં તો જોયું નથી, કેમ કે હું અમદાવાદ રહેતો નથી. ધારો કે ખોડલધામ જ ગ્રાઉન્ડ છે અથવા કોઈ સરકારી જગ્યા છે કે શું છે આપણને ખબર નથી, પણ અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. એ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. એ હટાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જ્યારે રમાતી હોય ત્યારે સતત એવો મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ, મોદી સ્ટેડિયમમાં છક્કો માર્યો, મોદી સ્ટેડિયમમાં ચોક્કો માર્યો. તે દિવસે તમે સરદાર પટેલનું નામ હટાવી દીધું, ત્યારે તમને પટેલો યાદ ન આવ્યા. વિસાવદર વાળી શું થઈ કે બધાનું ભૂત ઉતરી ગયું સત્તાનું, અને વડાપ્રધાન દોડીને નિકોલમાં સભા કરે છે. તો વડાપ્રધાનની જાહેરાત કરવી જોઈએ કે ભાઈ સર હવે આ નરેન્દ્ર વલ્લભભાઈનું નામ હટાવીને મારું જે લગાવ્યું છે એને અમે બદલી નાખશું. એટલું બોલી બતાવે. તમારે જીવતે જીવ તમારા નામ બધે લખાઈ દેવા છે. તમે જીવો છો ભાઈ, મૃત્યુ પામો પછી 2 બ્રિજ તમારા નામના બનશે, 2 શાળા બનશે, 2 દવાખાના, એ બધું બરાબર છે. દેશ બનાવશે, દેશને તમારું યોગદાન જેવડું લાગ્યું છે એવડું. તમે જીવતે જીવ તમારા નામના પાટિયા મારી દેશો, એટલી શરમ નથી? તો નિકોલમાં આવીને વડાપ્રધાને ભાજપવાળાએ જાહેરાત કરવી જોઈએ કે આ જે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવીને સ્ટેડિયમ ઉપરથી મોદીનું નામ લગાવ્યું છે અને પાછું અમે હતું એમને કરી દઈશું. એટલું બોલે તો ખરા. પટેલોને વોટ જોતા છે તો એટલું તો કરશે. આ બધું હવે વિસાવદર વાળી થયા પછી ભાજપનું ભૂત છે ને થોડુંક ઠેકાણે આવવાની શરૂઆત થઈ છે, પણ હવે એમાં કાંઈ ફેર પડે એમ નથી. લોકો જાગી ગયા છે અને હવે પછીની તમામ ચૂંટણીમાં વિસાવદર વાળી થવાની છે. તમે કહો છો વિસાવદર વાળી થશે. સરદાર ધામનો કાર્યક્રમ છે, ગોપાલ ઇટાલિયાને ઇન્વિટેશન મળ્યું છે? હા મળ્યું છે. જવાના છે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી, કારણ કે અત્યાર સુધી પાટીદારોના જેટલા પણ સંસ્થાન છે એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે મોટી સંસ્થા હોય તો સરકારનો પણ સપોર્ટની ઘણી વખત જરૂર પડતી હોય નાની મોટી બાબતમાં. તો એમાં કંઈ બહુ એવું નથી. સરકાર હોય તો તમે જ્યારે સમાજનું બહોળું કામ કરતા હોય તો 4 જગ્યાએ તમારે સરકારના રેફરન્સની જરૂર પડે, સપોર્ટની જરૂર પડે, સહયોગની જરૂર પડે. કાયદાકીય પ્રશ્ન આવતો હોય તો સરકારની, તો એ તો સંસ્થા અને સમાજનો તાલમેલ રહે તો એનો લાભ સમાજ નહીં મળે. સંસ્થા અને સરકારનો તાલમેલ રહે તો એનો લાભ સમાજને મળે. પછી એની ઉપર કઈ આપણે એમ કે આ ભાજપમાં વયા ગયા છે, આમ વયા ગયા છે ને એવું કઈ, ઠીક છે, તો ચર્ચાનો વિષય છે. હા, એટલે તમે ત્યાં જશો અને બધાની સાથે જો બેઠા હશો તો ચર્ચા એ ચોક્કસ થશે કે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. બેન ચર્ચા ઉપર કઈ ટેક્સ છે ને, એટલે જેવી કરવી હોય એવી થાય. હું કોઈ સામાન્ય ભાજપમાં જવાના પ્લાનિંગ સાથે કઈ હું કામ ભાજપમાં જવું? ભાજપનું બોર્ડ પૂરું થવા આવ્યું છે હવે એનું ખતમ થવા આવ્યું છે. ત્યાં હું કામ જવું જોઈએ? જે ફિલ્મ ઉતરી જવાની છે ફિલ્મ જોવા જ હું કામ જવું?
ભાઈ આ ફિલ્મ ઉતરી જવાની છે, આ પિક્ચર પૂરું થઈ ગયું છે, આ નાવડી ડૂબી જવાની છે, એમાં બે શું કામ છે? લોજિક જુઓ તમે. જે પતંગ કપાઈ જવાનો છે પતંગ પકડવો શું કામ છે? ના, કારણ કે આ તો એટલે માટે કહી રહી છું કે તમે સરદારધામ જશો અને તમે ત્યાં ધારાસભ્ય તરીકે બેઠા હશો અને આજુબાજુમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતા હશે, એટલે ચર્ચા એ થશે કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જઈ શકે છે. એવી ચર્ચા ના થાય બેન. અને આવું કરતા કરતા જ ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી છોડી દીધી, ગારિયાધારના તમારા ધારાસભ્ય કાર્યક્રમમાં નથી આવતા અને ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા. બેન વ્યક્તિ છે ને, વ્યક્તિ એની અનેક ભૂમિકા છે. હું મારી છોકરીને હાથમાં લઈને બેઠો હોઉં તો હું પિતાની ભૂમિકામાં હોઉં, ત્યારે હું ધારાસભ્ય ન હોઉં. પછી મારી વાઈફ સાથે બેઠો તો પતિ હોઉં, મમ્મી સાથે બેઠો હોઉં તો દીકરો થઈ જાવ, સોસાયટીના ગેટે બેઠો હોઉં તો ભાઈબંધ હોઉં, વિધાનસભામાં ઊભો તો ધારાસભ્ય હોઉં, સરદારધામમાં બેઠો હોય તો સમાજનો દીકરો હોઉં. બસ તમે એને કોઈ રીતે જોઈ લો, ધારાસભ્યની છોકરીને રમાડે છે કે આમ આદમી પાર્ટીનો નેતા છે એ સોસાયટીના ગેટે બેઠો છે, તો એ ચશ્માની વાત છે. માણસની સમય, સ્થળ અને કોની હારે બેઠો છે એ પ્રકારની એની ભૂમિકા આપણે સમજી લેવાની હોય. હું સરદારધામમાં બેઠો તો પટેલના દીકરા તરીકે મારું ત્યાં સ્થાન છે. હું કોઈ વિધાનસભામાં બેઠો હોય તો વિસ્તારના આગે જનપ્રતિનિધિ, તો એ ભૂમિકા સ્પષ્ટ છે ને બધાની. પછી એમાં જોવા વાળો ઊંધી નજરે જોવા માંડે તો એમાં મારે શું કહેવાનું? હું સરદારધામ એટલે પાટીદાર સમાજે ઊભી કરેલી સંસ્થામાં જઈશ તો હું ત્યાં ધારાસભ્ય તરીકે નહીં અને ભાજપ કોંગ્રેસ તરીકે નહીં, ત્યાં જઈશ, જોઈશ, જાણીશ, સારું હશે એને દિલમાં ઉતારીશ અને બધાનો આભાર માની પાછો આવી જઈશ. એમાં ક્યાં ભાજપ આવ્યું? ચલો જોઈએ હવે આવતીકાલે જ આ કાર્યક્રમ છે અને આવતીકાલે ત્યાં આગળ મુખ્યમંત્રી પણ હશે અને ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાવાના છે. ગોપાલ ઇટાલિયા ત્યાં જવાના છે. રાજનીતિ શું થાય છે એ પણ જોવાની મજા આવશે. તો અમારી ચેનલ અને અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો? ગોપાલભાઈના એ નિર્ણયથી આપ સહેમત છો કે દીકરીની જે લગ્નની ઉંમર 18 વર્ષ છે એને વધારવી જોઈએ? કારણ કે દીકરીની 18 વર્ષની મેચ્યોરિટી નથી હોતી. એને લઈને આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.